જંગલ છે, જંગલની વચ્ચોવચ્ચ માતાજીનું મંદિર છે, સાથે ખોડિયારમાંનું એક પ્રાગટ્ય સ્થાન છે. જેવા તમે ખોડિયારમાંના પ્રાગટ્ય સ્થાન પાસે આવશો ને એટલે તેની બાજુમાં જ તમને જોવા મળશે એક ગુફા. આ રહ્યું એ બધું સફારી પાર્કનું આખું જંગલ જે તમે જોવો તે બાજુમાં જે મંદિર છે ને આ છે ખોડિયારમાંનું પ્રાગટ્ય સ્થાન, જે હિંગળાજ માતાજીના મંદિરની એકદમ બાજુ એટલે કે નીચેની સાઈડમાં છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં જશો. તો આજે અમે એકવાર આવી ગયા છીએ ફરીથી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા. અને આ ભવ્ય જંગલ છે, જંગલની વચ્ચોવચ્ચ માતાજીનું મંદિર છે, સાથે ખોડિયારમાંનું એક પ્રાગટ્ય સ્થાન છે. અને આ જે સામું દેખાય ને ત્યાં છે 12 શિવલિંગ, સાથે ભોળાનાથનું મંદિર પણ છે. અને અંદર જઈએ ને એટલે તમને એક અદ્ભુત નજારો જોવા મળશે. અને આ જો એકદમ છે ને ભવ્ય જંગલ, અને જંગલની વચ્ચોવચ્ચ બરોબર માતાજીનું હિંગળાજ માતાજીનું મંદિર છે. અને સાથે આપણે અંદર જઈએ. હવે તો આગળ જઈએ એટલે સીધું અહીંયા કાળભૈરવ દાદાના દર્શન કરી લઈએ. જો સાથે છે ને અહીંયા જે દાદાનું મંદિર છે, અને સાથે જો અહીંયા એક ભવ્ય છે ને આશ્રમ છે. અને આશ્રમની બાજુમાંથી જાય છે કે આપણે હિંગળાજ માતાજીના મંદિરે જવાનો રસ્તો એટલે કે ઉપર છે. અને અહીંયા આપણે પેલા દર્શન કરતા જઈએ 12 શિવલિંગના. જેવા તમે ખોડિયારમાંના પ્રાગટ્ય સ્થાન પાસે આવશો ને એટલે તેની બાજુમાં જ તમને જોવા મળશે એક ગુફા. ગુફાની અંદર છે માતાજી દશામાનું મંદિર પણ સાથે તમને જોવા મળશે. જેવા તમે ઉપર ચડશો ને હિંગળાજ માતાજીના મંદિર પાસે એટલે તમને એક જો ભવ્ય લીલુંછમ વાતાવરણ સાથે ફરતું જંગલ આખું દેખાશે. અને આ બાજુમાં તમે સામે જુઓ ને તો હિંગળાજ માતાજીનું મંદિર, અને સાથે માતાજીને એક દાદા બેહાડેલા છે. સામે છે ને એ છે ધારી ડેમ, આપણો ગળધરા ખોડિયારનો. આમની પાછળ છે ને આ જંગલ છે એ છે સફારી પાર્કનું જંગલ. અને સાથે જો આપણે ગળધરા ખોડિયારનું ડેમ પણ અહીંથી તમે જોઈ શકો છો. અને આજુબાજુનું જે લીલું વાતાવરણ છે, છમ એકદમ જંગલ જેવું તે. અને અત્યારે આપણે હાલમાં જ્યાં ઊભા છીએ તે છે મંદિરની જગ્યા, મંદિરની પર. અને
આ છે હિંગળાજ માતાજીનું મંદિર. સાથે તમે અહીંનો ભવ્ય માહોલ તમે જોઈ શકો છો. એકદમ શાંતિનો અનુભવ તમે કરી શકશો જો હિંગળાજ માના મંદિરે ક્યારેય ન આવ્યો હોય. અને જો તમે શ્રી ખોડિયારમાંના દર્શન કરવા જતા હોય ગળધરા ધારી ખોડિયારના, તો વચમાં જ આવે છે આપણું હિંગળાજ માતાજીનું મંદિર. ત્યાં એકવાર તમારા પરિવારને લઈને દર્શન કરવા જરૂર આવજો. બધાને જય માતાજી.